વાત કરવી છે આજે પ્રદૂષણની। જેતપુરના લોકો છેલ્લા ઘણા સમયથી આની ફરિયાદો કરતા આવ્યા છે, રજૂઆતો કરતા આવ્યા છે અને સૌથી વધારે જ્યારે સમસ્યા થતી હોય છે તો એ છે ખેડૂતોને, કારણ કે એ પ્રદૂષણ જ્યારે પાણીમાં ભળે છે, કેમિકલ યુક્ત પાણી જ્યારે નદીમાં ઠાલવવામાં આવે છે અને એકદમ ગંદુ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે, ત્યારે ખેતરોના કેવા હાલ થાય છે એ માત્ર એ જગતનો તાત જાણે છે। એ જગતના તાત ઉપર કેવો આભ ફાટી પડે છે। વારંવાર એક તો માવઠા પડે છે, ક્યારેક પાક બળી જાય, ક્યારેક નિષ્ફળ જાય, ક્યારેક સુકાઈ જાય, ક્યારેક પાણી ના મળે અને પછી પણ જો કંઈક બચી જાય તો પછી આ રીતે કેમિકલ માફિયાઓ પાકનો નાશ કરી દેતા હોય છે અને આવી પરિસ્થિતિમાં એક ખેડૂતો પર જાણે કે આભ ફાટી પડતું હોય એવી સ્થિતિ સર્જાય છે। આજે જ વિશે વાત કરવી છે। જો આટલા સમયથી સમસ્યા છે, આજે ખેડૂતોની ઘણા બધા ખેડૂતોની બાઇટ્સ પણ આવી છે। ખેડૂતોએ એવું કહ્યું છે કે 40 વર્ષથી આ સમસ્યા ઠેરની ઠેર છે અને એનું કોઈ જ નિરાકરણ નથી આવતું। સવાલ એ છે કે જો 40 વર્ષથી આટલી ગંભીર પરિસ્થિતિમાં આ સમસ્યા સર્જાઈ રહી છે, કેમિકલ યુક્ત પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તો પછી આખરે જીપીસીબી કરે છે શું? જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કે જ્યાં પણ પોલ્યુશન થતું હોય છે, પછી એ નદી હોય કે હવામાં હોય, ક્યાંય પણ પ્રદૂષણ થતું હોય તો તેને અટકાવવાનું કામ છે જીપીસીબી। પરંતુ શું જીપીસીબી પોતાની કામગીરી ઈમાનદારીપૂર્વક નિભાવી રહી છે? આ સવાલ એટલા માટે આજે ઉઠાવવો પડે છે કારણ કે ખેડૂતોએ અનેક આક્ષેપો કર્યા છે, પોતાની વેદના ઠાલવી છે ગુજરાત ફર્સ્ટના કેમેરા સામે। ખેડૂતોએ કહ્યું છે કે ભાઈ 40 વર્ષથી આ સમસ્યા છે, અમે તો કંટાળી ગયા, હવે અમારે કરવું શું ને એ જ ખબર નથી પડતી। શું જીપીસીબીની એ ઉદ્યોગકારો સાથે મિલીભગત છે કે પછી ઉદ્યોગપતિઓને જીપીસીબી છાવરે છે કે પછી સેમ્પલ લઈને જે દાવાઓ કરવામાં આવે છે માત્ર ને માત્ર નાટકબાજી છે? આ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। આ મુદ્દે આજે વાત કરવી છે સીધું અને સટમાં। અને બીજો મુદ્દો છે વિદ્યાર્થીનીઓની છેડતીનો। કોઈ પણ માતા પિતા જ્યારે સ્કૂલ પિકનિક હોય કે પછી કોલેજ ટૂર હોય કે પછી ઓફિશિયલ ટૂર હોય કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ હોય, જ્યારે પણ પોતાના દીકરાને કે દીકરીને મોકલતા હોય છે તો એ શિક્ષકની જવાબદારી કે એ પ્રિન્સિપાલની જવાબદારી કે નિયામકની જવાબદારીએ મોકલતા હોય છે। પરંતુ જો નિયામક જ ભક્ષક બને તો એવો જ ઘાટ સર્જાયો છે। કંઈક ઘટના સામે આવી છે અમરેલીની વિદ્યાસભામાંથી કે જ્યાં વિદ્યાર્થીનીઓની પ્રવાસ હતો, વિદ્યાર્થીનીઓનો ઉદયપુર અને માઉન્ટ આબુનો પ્રવાસ હતો। માઉન્ટ આબુના પ્રવાસે વિદ્યાર્થીનીઓ હતી, રાતનો સમય હતો, શોપિંગ કરી રહ્યા હતા, માર્કેટમાં ફરી રહી હતી વિદ્યાર્થીનીઓ અને એ દરમિયાન નિયામક શ્રી ત્યાં આવે છે ગિરીશભાઈ ભીમાણી અને વિદ્યાર્થીનીઓની છેડતી કરે છે તેવા સીસીટીવી સામે આવ્યા છે। એબીવીપી આ બાબતે વિરોધ નોંધાવ્યો છે, આક્ષેપો કર્યા છે। વિદ્યાસભા કોલેજની આ ઘટના છે, જ્યારે આબુના પ્રવાસે વિદ્યાર્થીનીઓ હતી ત્યારે નિયામકે આબુ પહોંચીને નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોય, અડાપલા કર્યા હોય તેવા આક્ષેપ લાગી રહ્યા છે। આ ઘટના ઘટી ત્યારબાદ 13 જાન્યુઆરીએ સંકુલે ગિરીશ ભીમાણીને તેમના તમામ પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરી દીધા। ત્યારબાદ ગઈકાલે રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ગિરીશ ભીમાણીનું શાહીથી મોઢું કાળું કર્યું અને વિરોધ નોંધાવ્યો। આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ। જો કે અમરેલીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપીએ પણ આ બાબતે હોબાળો મચાવ્યો અને ગંભીર મુદ્દાઓ અત્યારે ઉઠી રહ્યા છે કે જ્યારે કોઈ પણ સંસ્થા, શૈક્ષણિક સંસ્થા હોય, તેના નિયામક હોય કે કુલપતિ હોય કે શિક્ષક હોય, એ શિક્ષકના ભરોસે આટલા બધા વાલીઓએ પોતાની દીકરીઓને મોકલી હશે પ્રવાસે અને પછી તેમની સાથે જો આવી ઘટના થાય, અડપલા થાય તો એ માતા પિતાનો વિશ્વાસ અહીં ડગમગી ઉઠે છે। માતા પિતા ફરીવાર હવે વિચાર કરશે કે દીકરીને પ્રવાસે મોકલવું કે ન મોકલવું, કારણ કે એ શાળાની જવાબદારી હોય, એ કોલેજની જવાબદારી હોય, તો શું એ કોલેજ પોતાની જવાબદારીમાંથી નથી નિભાવી રહી કે પછી એ નિયામક પર ભરોસો ના કરવો? એ સવાલ દરેક માતા પિતા માટે ઉઠી રહ્યો છે। આ બંને મુદ્દા પર આજે વિસ્તારથી વાત કરવી છે। સૌથી પહેલા વાત કરવી છે પ્રદૂષણની, કારણ કે જગતનો તાત અત્યારે હેરાન પરેશાન થઈને બેઠો છે। રાજકોટના જેતપુરના કેરાડી ગામમાંથી આ ઘટના સામે આવી છે, જ્યાં ભાદર નદીના પ્રદૂષિત પાણી મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો। છેલ્લા 40 વર્ષથી કેમિકલ યુક્ત લાલ કાળા પાણીનો દંશ ભોગવતા કેરાડી, લુણાગરા અને વેગડી ગામના ખેડૂતોએ હવે નદીના પટમાં બેસીને વિરોધ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને ખેડૂતોનો વિરોધ જીપીસીબી સામે છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડ માત્ર આવે છે, સેમ્પલ લે છે, નાટકબાજી કરે છે, આશ્વાસન આપે છે અને પછી પાછલા બારણે ઉદ્યોગપતિઓને છાવરે છે, જેના કારણે ખેડૂતોનો તમામ જે પાક છે એ નષ્ટ થઈ જાય છે। કારણ કે આ પ્રદૂષિત પાણી ક્યાંક ને ક્યાંક જમીનમાંથી કે પછી ખેડૂતો લે છે એ રીતે ખેતરમાં તો જાય જ છે, જેના કારણે જમીન બંજર બની રહી છે, ઊભો મોલ બળી રહ્યો છે। ભારે વિરોધ કર્યો ખેડૂતોએ અને જીપીસીબીની ટીમ ત્યાં આવી અને ફરી એકવાર એ જ નાટકબાજી કરવામાં આવી, સેમ્પલ લીધું અને આશ્વાસન આપ્યું છે। બીજી બાજુ
જેતપુર ડાઇંગ એસોસિએશને પણ પોતાનો બચાવ કરી લીધો અને પહેલાથી જ કહી દીધું ગેરકાયદે પ્રદૂષણ ફેલાવનારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હવે તમે વિચાર કરો કે પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે। સૌથી વધુ જેતપુરમાં ડાઇંગ એસોસિએશન ડાઇંગનું કામકાજ ચાલતું હોય છે, સાડીની ડાઇંગ કરવાનું કામકાજ ચાલતું હોય છે અને ખેડૂતોનો જે આરોપ છે કે કેટલાક લોકો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, એમાં ઘણા બધા ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાંથી પણ છે કે જે આ નદીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને ડાઇંગ ઇન્ડસ્ટ્રીવાળા એમ કહે છે કે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરો, તો આખરે આમાં ગુનેગાર કોણ છે એ સવાલ છે। સૌથી પહેલા ખેડૂતોનો મુદ્દો શું છે એ સાંભળીએ। અને વર્ષો થયા આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાળી, લુણાગરી, ઉમરકોટ, વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને, ખેડૂતોને બધાને નુકસાન કરે છે। ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે, પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી। તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે એવી આ સરકારને મારી અપીલ છે। પાણી આવે છે તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પહેલાં તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા। એક અમે પીએ અડધો લીટર અને અડધો લીટર તમે પીવો અને તમારી ઘરે લઈ જાઓ ને તમે બધાને પીવડાવો, પછી તમને ખબર પડશે કે આ પ્રદૂષણ છે કે શું છે। અને આવીને આવી અમારી રણનીતિ છે કે જો આગલા સમયમાં જો પાણી બંધ નહીં થાય તો અમે લોકો આ બધા ભેગા થઈને 3 થી 4 હજાર ખેડૂતો ભેગા થઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું કે આ પાણી બંધ કરો। આમાં અમારે પાણી ના આવે તો કાંઈ નહીં, પણ આ પ્રદૂષણ જે થાય છે ને એ બીજું પાણી બગાડે। આ ભાદર નદીમાં અહીંયા ડેમ છે નીચે, આ કેટલી વાર રજૂઆત કરવા છતાં તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે આ પાણી અમારું નથી। તો આ પાણી તમારું નથી જેતપુરનું, તો અમે ખેડૂત તમારા ભેરા બધા સાથે હાલીએ। અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂરા જેવી પરિસ્થિતિ છે। તો આ પરિસ્થિતિમાં કોઈ જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી। આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ બળી જાય છે। તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એમાં જ આ 40 વર્ષથી આ પાણીનું પૂર આવે છે। પછી આ પાણી કોઈ ફિલ્ટર થતું નથી। જો ફિલ્ટર થતું હોય સંપમાં ક્યાંય પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો ન હોય। એ સરકારને આપણે બીજું તો હું કોઈ અધિકારીઓ એને કે એકવાર અહીંયા આવીને તપાસ કરી જાય અને કેરાડી અહીંથી 1 કિલોમીટર સેટી થાય છે ભાદરથી, ત્યાં આવીને ગણિકભાઈની વાઇસ લઈ લઈએ। ત્યાં 2 અધિકારીઓ આવીને ઊભા જોઈ જાય ત્યાં, એટલે એને ખબર પડે કે આ ભાદર આટલી સેટી છે એને। અહીંયા પછી પાણી જોવા આવે, ખાલી ત્યાં એની વાઇસ લઈ લઈએ ત્યાં કે કેવી ફોરેમ આવે છે। એટલે અધિકારીનો ભગવાને હારા દી દીધા છે, રાજકારણીને હારા દી દીધી છે। માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એટલે ત્યાં સુધી તમારે ધ્યાન નથી દેવાનું થતું। વિચાર તો કરો, ભગવાનને તમને ખુરશી દીધું છે, તમને છૂટાવ્યા છે, તો તમારી કાંઈ કરવાનું નથી। આ 40 વર્ષથી આ ખેડૂતો આ નદી ઉપર પિયત કરતા અને પશુપાલક જે રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, એમના પશુપાલકો આ પાણીની અંદર હાલે તો એની ચામડી ખરાબ થઈ જાય છે। પીવા લાયક તો નથી। અત્યારે અમારી સામે આવે જીપીસીબીના અધિકારી, અમે 1 ગ્લાસ પાણી પી અને એ 1 ગ્લાસ પાણી પી, એટલે એને ખબર પડે પીવા એવું છે કે નથી। આ એનો લૂલો બચાવ કરે છે, કોર્ટ મેટર છે, જીપીસીબીની ઉપર કોર્ટ મેટર હાલે છે। અનેક વખત આવા 40 વર્ષની અંદર અનેક વખત આવા સેમ્પલો લે છે। અને અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે, તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે 2 સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માંગણી એવી હતી કે ભાઈ 1 સેમ્પલનો હિસ્સો અમને આપો। એટલે વોટર એક્ટના કાયદા પ્રમાણે સેમ્પલને 1/2 કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે। સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે, છતાં અમારી સાઇન અને ખેડૂતોની સાઇન સાથે એમને 1 સેમ્પલ સોંપવામાં આવેલ છે। એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી। એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે, એ આપ લોકોને પણ ખબર જ છે અને અનેકવાર આના શૂટિંગ થયા છે। એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે
એટલે અમારું કેરાડી અહીંથી 15 કિલોમીટર દૂર છે ને ત્યાં કદાચ કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉન સ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ. અમે પણ એમાં સાથે છીએ. સવાલ એ છે કે અજાણ્યા શખ્સો અગર જો આવી રીતે પાણી ઠાલવતા હોય ભાદર નદીમાં તો એની સામે કાર્યવાહી કરવાની જવાબદારી આખરે બને છે કોની? જીપીસીબી, પોલીસ કે પછી તંત્ર બધા એકબીજા પર આવી રીતે ટોપલા ઢોળશે તો પછી કામ કોણ કરશે? એ સવાલ છે. આજ મુદ્દે વાત કરીશું. સંવાદદાતા હરેશ અમારી સાથે જોડાઈ ગયા છે. હરેશ, ખેડૂતો એવું કહે છે કે જીપીસીબી કોઈ કાર્યવાહી નથી કરતું અને 40 વર્ષથી આ સમસ્યા ઠેરની ઠેર છે. બીજી બાજુ જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે, સૌથી વધુ જે ડાઇંગ એસોસિએશન છે તે લોકો પણ એવી માંગ કરે છે કે પ્રદૂષણ માફિયાઓ સામે કાર્યવાહી થાય. તો આખરે અહીંયા પ્રદૂષણ ફેલાવે છે કોણ? શું જીપીસીબીને ખબર નથી કે પછી મિલીભગતથી કામ ચાલે છે? પેલા તો મહત્વની વાત એ છે કે જ્યારે પ્રદૂષણ ફેલાય અને નદી ખરાબ થાય એટલે આમાં પોલ્યુશનના અધિકારીઓને ફાયદો છે. સીધી જ વાત છે. જેવું પોલ્યુશન થાય તેવો એને ફાયદો છે. વિરોધ બધે કરતા હોય કરે, પરંતુ આ સમય કેટલા સમયથી આ પરિસ્થિતિ છે. કેરાડી ગામ પાસે જે ભાદર નદી આવેલી છે, હું એના દ્રશ્ય બતાવી. પેલા દ્રશ્ય જોયું આપ કે આ દ્રશ્ય છે તે ભાદર નદીના છે. જ્યારે જોશો ત્યારે એવું લાગશે કે આ કોઈ મનાલી, કાશ્મીરના દ્રશ્ય છે, પણ એવા દ્રશ્ય નહીં. આપ જોઈ શકો છો કે આ કલર કેમિકલ યુક્ત પાણીના દ્રશ્ય છે કે રાત્રિના સમયે જો કોઈ નીકળે તો આ પાણીમાંથી ધુમાડો નીકળતો હોય છે. એટલું જલદ કેમિકલ વાળું પાણી છે. વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોએ આયા કોઈ પ્રશ્નનો હલ થતો નથી. તેને લઈને ખેડૂતો દ્વારા આ નદીની અંદરમાં બેસી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જીપીસીબી હાય હાયના નારા છે તે લગાડવામાં આવ્યા હતા. તેને લઈને આપણે અત્યારે ભાદર નદીએ છે. હું પેલા દ્રશ્ય બતાવીશ આપણે પાણી ભરીને કે પાણી આ કેવું છે તે પણ ભરવાનો પ્રયત્ન કરશું. કે આપ જોઈ શકો છો કે પ્રકારનું જે પાણી છે તે કઈ પ્રકારનું છે. જેમ કે આ પાણી એટલું જલદ છે, તેમાં હાથ મેકો તો હાથ પણ તમારો દાજી જાય તેવું પાણી ગરમ છે. પરંતુ વારંવાર રજૂઆત છતાં ખેડૂતોને આ જ પરિસ્થિતિ છે તે સર્જાય છે. ફરી હું દ્રશ્ય બતાવી. આપ જોઈ શકો છો કે આ નદીના દ્રશ્ય છે. જે પ્રકારે ભાદર નદી છે, કલર કેમિકલ યુક્ત છે. હું મારા કેમેરામેનને કહીશ કે પેલા શીશાના દ્રશ્ય બતાવશે. આપ જોઈ શકો છો કઈ પ્રકારનું પાણી છે. વારંવાર રજૂઆત છતાં કોઈ પગલા લેવામાં નથી આવતા. જ્યારે જીપીસીબીના અધિકારી કેવા સવાલ કરી રહ્યા છે કે આ તો નગરપાલિકાનું પાણી આવે છે. ભાઈ, નગરપાલિકાનું પાણી આવતું હોય તો આ પ્રકારના ફીણા ન હોય, કલર કેમિકલ યુક્ત પાણી ન હોય. અને સમજાવી દે છે લોકોને કે ભાઈ આવું છે. વારંવાર સેમ્પલ તમે લઈ ગયા, ભાઈ શું કાર્યવાહી કરી? કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી. જે તે નવા અધિકારીઓ આવે આ જ પ્રકારે ખાલી બાના કાઢે છે. હું ફરીથી દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો આ ભાદર નદીના દ્રશ્ય છે. તેને લઈને ખેડૂતોને આ ભાદર નદી છે તેમાંથી ભાદર 2 સુધી આ પાણી જતું હોય છે. ભાદર 2 ડેમે પહોંચે એનો પણ રિપોર્ટ એવો આવેલો છે કે આ પાણી છે તે પીવા લાયક નથી અને એને ફિલ્ટર કરી અને પછી ઘેડ વિસ્તારમાં પાણી મોકલવામાં આવે છે. એવી પરિસ્થિતિ સર્જાણી છે. જોઈ શકો છો વારંવાર રજૂઆત, પરંતુ જાણે તંત્રના જે અધિકારીઓ છે જીપીસીબીના એને તો જાણે જેવી લોકોએ વિરોધ કર્યો એટલે એને ફાયદો થઈ ગયો. આ ચોખ્ખી જ વાત છે. ખાલી મોટી મોટી વાતો કરે, સેમ્પલ લીધું ના આવી દેખાવ કરે, ગાડીઓ લઈને આવે, ડબલા ભરે, સેમ્પલ લઈ જાય. રિપોર્ટ નીલ કેમ આવે છે એ મોટો સવાલ છે. જી હરેશ, બિલકુલ આભાર આપનો. સવાલો અનેક ઉઠી રહ્યા છે કારણ કે આટલા સમયથી જો સમસ્યા થતી હોય તો જીપીસીબી શું કામગીરી કરે છે, શું કાર્યવાહી કરે છે અને અત્યાર સુધી જીપીસીબી સેમ્પલ લઈને કર્યું શું, એ પણ સવાલ ઉઠી રહ્યો છે. અને જે પણ અહીં પ્રદૂષણ ફેલાવી રહ્યું છે અને જીપીસીબી જેની પણ સામે કાર્યવાહી નથી કરતું કે પછી કરવા નથી માંગતું કે પછી જાણી જોઈને આ ખાડા કાન કરે છે. તમે લોકો કુદરતની જે આખી ઇકોસિસ્ટમ છે એ ઇકોસિસ્ટમ બગાડી રહ્યા છો. જે કુદરતી સ્ત્રોત છે પાણીના એ સ્ત્રોતમાં છેડછાડ કરવામાં આવે છે, કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે. સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાય છે. જીપીસીબી અધિકારી વિજયભાઈ રાખોલિયા અમારી સાથે જોડાઈ ગયા છે. વિજયભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વિજયભાઈ, સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાય છે કે અહીં ફીણવાળું પાણી છે, પ્રદૂષણ અહીં ઠાલવવામાં આવે છે, છતાં કેમ કોઈ પગલાં નથી લેવાતા? આ બાબતે અમે 13 તારીખે તપાસ કરી હતી અને નગરપાલિકાનું જે ડોમેસ્ટિક પાણી છે એ બધું ભાદર નદીમાં જતું હતું અને અમે તપાસ ટીમે તાત્કાલિક એસટીપી ચાલુ કરાવડાયો અને લોકોને નોટિસ આપી છે અને આગળની કાર્યવાહી સેમ્પલ લઈ ચાલુ છે. આગળ રિપોર્ટ મોકલીશું એટલે એના એક્શન લઈશું.
વિજયભાઈ, અમે લાઈવ હમણાં બતાવ્યું, અમારા રિપોર્ટરે પણ ત્યાં લાઈવ રિપોર્ટિંગ કર્યું કે આ કેમિકલ યુક્ત પાણી છે, ફીણ વાળું પાણી છે. નગરપાલિકાનું અગર પાણી આવતું હોય તો આ કેમિકલ યુક્ત કેવી રીતે આવે? સીધું દ્રશ્યોમાં દેખાય છે કે આ ડાઇંગ મિલનું પાણી હોય. હા, એના જે સેમ્પલ લીધા એનાલિસિસ થશે એટલે કેમિકલ્સની ખબર પડશે. ફીલ થાય છે નગરપાલિકાનું પાણી જે હોય તો એમાં શોપ ને બધું હોઈ શકે ને. પણ એમાં આટલી બધી ફીણ થોડી હોય. ડાઇંગ મિલના પાણીમાં આટલી ફીણ હોય તો સમજાય. ડાઇંગ મિલના પાણીમાં ફીણ નથી થતી. શોપનો ભાગ આવે ને તો જ ફીણ થાય. અને બીજું કે સેમ્પલનું એનાલિસિસ કરશું એટલે કેમિકલ્સનું જે હશે હાજરી તો ખબર પડી જશે ને. પણ વિજયભાઈ, આ દ્રશ્યો જુઓ, લાઈવ દ્રશ્યો છે કે આખે આખું વ્હાઈટ કલરનું પાણી જોવા મળે છે. નગરપાલિકા આટલું બધું કેમિકલ યુક્ત પાણી ઠાલવે છે તો પછી તમે એવું કહો છો? નગરપાલિકાનું જે પાણી છે ઘરઘરાવ ડોમેસ્ટિક એ પાણી બંધ હતું 13 તારીખે એસટીપી એટલે પાણી બધું ભાદર નદીમાં જતું જોવા મળ્યું હતું. તાત્કાલિક એસટીપી ચાલુ કરાવડાયો અને નગરપાલિકાને ત્યાં લેખિતમાં સૂચનાઓ આપવામાં આવી છે. પણ સાહેબ, આમાં પાણીનો આખો કલર જ ચેન્જ થઈ ગયો છે. અગર નગરપાલિકાનું આવું પાણી આવતું હોય તો પણ કલર ચેન્જ ના થાય. આપની વાત સાચી છે. એનાલિસિસ કરવા દો અમને અને એમાં કેમિકલ કન્ટેન્ટ આવે છે કે નહીં જોઈએ પછી ખબર પડશે ને. ઓકે વિજયભાઈ, હમણાં ખેડૂતોની પણ અમે લોકોએ બાઇટ સાંભળી. ખેડૂતોનું એવું કહેવું છે કે 40 વર્ષથી આ સમસ્યા છે, હજુ સુધી કોઈ નક્કર ઉપાય કરવામાં નથી આવ્યો અને પ્રદૂષણ માફિયાઓને જીપીસીબી છાવરી રહ્યું છે. ના, એવો છાવરવાનો કોઈ પ્રશ્ન ન હોય. ખેડૂતોની એવી રજૂઆત હતી કે ભાઈ સેમ્પલમાં પછી રિઝલ્ટ નથી આવતા. આ વખતે મેં ગઈકાલે જે સેમ્પલ લેવડાવ્યું છે એમાં તો એને સેમ્પલ આપણે હેન્ડઓવર કર્યું છે કે કઈ શંકા જાય તો એ બી એનાલિસિસ ગવર્મેન્ટ એનાલિસ્ટ હોય ત્યાં કરાવી શકાય. ઓકે, અને વિજયભાઈ, આપ જે કહો છો કે આ નગરપાલિકાનું પાણી છે, ચલો માની લઈએ કે નગરપાલિકાનું પાણી હશે અને પ્રદૂષણ અત્યારે એટલા માટે જોવા મળે છે, તો શું 40 વર્ષથી આ સમસ્યા છે તો 40 વર્ષથી જે ફિલ્ટરેશન પ્લાન્ટ છે એ બંધ હશે? ના, હમણાં નગરપાલિકાનો એસટીપી તો હમણાં બન્યો ને, 2 વર્ષ પહેલા. એ પહેલા ક્યાં એસટીપી હતો નગરપાલિકા પાસે? ઓકે વિજયભાઈ, સારું, ચલો તમે કહો છો એટલી વાત અત્યારે માની લે છે, પરંતુ દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે. પરંતુ જીપીસીબીના અધિકારી તરીકે હવે ખેડૂતોની જે સમસ્યા છે આપ શું ખાતરી આપો છો? શું આપ અત્યારે લાઈવમાં કહેશો કે આનું સમસ્યાનું નિરાકરણ આટલા સમયમાં આવી જશે? ચોક્કસથી અમે એના માટે પૂરતા પ્રયત્નો કરશું અને અમારું જે મોનિટરિંગ છે એને થોડું વધારી દઈશું. વિજિલન્ટ મોનિટરિંગ, નાઇટ મોનિટરિંગ ચાલુ કરી દેવાના છીએ અને એ બાબતે સૂચના સ્ટાફને આપી દેવામાં આવી છે. ઓકે, આપ પ્રયાસ કરશો, પ્રદૂષણ માફિયાઓ સામે કાર્યવાહી થશે કે નહીં? ચોક્કસ થશે. જે કોઈ પ્રદૂષણ કરતા પકડાશે અને કાર્યવાહી તો થાય જ છે, એવું નથી કે નથી થતી. ઓકે, અને અત્યારે તપાસ ચાલી રહી છે, બરાબર? હવે માની લો કે આમાં અગર રિપોર્ટ એવો આવે છે, એવી ખબર પડે છે તપાસના અંતે કે આ કેમિકલ યુક્ત પાણી છે અને ડાઇંગ મિલનું જ પાણી છે, તો પછી તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે ખરી? હા, ચોક્કસથી થશે. કારણ કે આક્ષેપો ઘણા બધા લાગી રહ્યા છે મિલીભગતના ને એ બધા. ના, એ મિલીભગત જેવું કશું હોય નહીં બેન. અમારા જે સેમ્પલ લેવાય ને ત્યાં સીલ થાય, એની પર બારકોડ લાગે. બારકોડ સાથે સેમ્પલ એનાલિસિસ માટે રાજકોટ લેબમાં જાય, ત્યાં પણ એનાલિસ્ટને ખબર ના હોય કે આ કોનું સેમ્પલ છે. ઓકે વિજયભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે જીપીસીબીના અધિકારીઓનું એવું કહેવું છે કે આ બાબતે આપણે કાર્યવાહી કરીશું અને કડક પગલાં ભરીશું. જો કે ખેડૂતો કંઈક અલગ કહી રહ્યા છે. આ ખેડૂત સાથે પણ અમારે વાત કરવી છે. કેતનભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. ખેડૂત કેતનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કેતનભાઈ, હમણાં જીપીસીબીના અધિકારી સાથે વાતચીત કરી, તેમને એવું કહ્યું કે આ તો નગરપાલિકાનું પાણી છે અને આ કોઈ એવું ડાઇંગ મિલનું પ્રદૂષણ નથી. આપ શું કહો છો? તદ્દન વાત મેડમ ખોટી છે. 30 વર્ષથી આ જ કિમિયો ચાલે છે. આ નદીની અંદર તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો અને અમે સ્થળ ઉપર હાજર હતા. અમે ખેડૂતના દીકરા તરીકે ત્યારે જીપીસીપીના અધિકારીઓ ત્યાં હાજર હતા અને અધિકારી શ્રીને મેં ખુદે કીધેલું કે સાહેબ તમે હું આમાંથી પાણી ભરી દઉં છું 1 ગ્લાસ, તમે 1 ગ્લાસ પાણી પીઓ અને હું 2 ગ્લાસ પીવા તૈયાર છું. જો તમને કઈ થઈ જાય તો એનાથી પેલા મને વધારે ખતરો થશે. તમારી નજરની સામે તમે જોયું કે જો એ સાહેબ એવી વાત કરે છે કે આ નગરપાલિકાનું પાણી છે. મેડમ,
નગરપાલિકાનું પાણી હોય તો ક્યારેય કોઈ કેમિકલ હોતા નથી, કલરયુક્ત પાણી હોતું નથી, સાફ અને ચોખ્ખું પાણી હોય છે, બરાબર. તમારી નજરની સામે પીણા જાય છે અને સાહેબે ખુદે સ્થળ ઉપર સ્વીકારેલું કે આ કલર યુક્ત, કેમિકલ યુક્ત, સિલિકેટ યુક્ત પાણી છે, બરાબર. ત્યારે જ એને પાણી ના પીધું ને. જો શુદ્ધ પાણી હોત મેડમ તો તમે અને હું પી લેત. એ ખેડૂતના દીકરા તરીકે જો અધિકારીએ પી લઈએ પાણી, બરાબર, તો ખેડૂતના દીકરા તરીકે હું પીવા તૈયાર હતો, બરાબર. તો એને સ્થળ ઉપર જ એનું સેમ્પલિંગ થઈ ગયું છે. આમાં કોઈ સેમ્પલિંગ કરવાની જરૂરિયાત નથી. અને આ 30 વર્ષથી આ એજ એસોસિએશનની મિલી ભગત ચાલે છે. કોઈ રાજકીય કિન્નાખોરીનો ભોગ, પ્રાણીજન્ય રોગો થાય છે અને માનવજન્ય રોગો થાય છે. આનો જવાબદાર કોણ છે? જો અધિકારી ખુદ સાઇટ ઉપર સ્વીકારે છે, જગ્યા ઉપર, લોકેશન ઉપર, કે આ ખરેખર કેમિકલ યુક્ત પાણી છે, તો એનો રિપોર્ટ તો મેડમ ત્યાં ને ત્યાં જ આવી ગયો છે. જીપીસીબી ના અધિકારીઓ સેમ્પલ લઈ જાય અને રિપોર્ટ આપે, એ વાતમાં શું માલ છે? એટલા માટે અમે ખેડૂત લોકોએ એવું કીધું કે સાહેબ કાલ સવારે આ રિપોર્ટ અને આ પાણી શુદ્ધતાનો રિપોર્ટ તમે આપશો તો તમે અમને 1 બોટલ તમે અમને હોતી ભરીને આપો, અને એ પાણીનો જો તમારો સેમ્પલનો રિપોર્ટ જો શુદ્ધતાનો આવ્યો કે પોઝિટિવ આવ્યો તો બરાબર અમારે શું કરવાનું? આ રોગચાળાને લીધે આ ખેડૂતોને પિયતના પાણી માટે અને પીવા માટે, લોકોના પાણી માટે આ કેમિકલ યુક્ત પાણીથી જો લોકો પીશે તો એના માટે જવાબદાર કોણ? ત્યારે અમે સ્થળ ઉપર જ અમે ખેડૂતના દીકરા તરીકે સાહેબની હાજરીમાં એને સાઈ સિક્કા કરી અને સીલિંગ કરી અને 1 બોટલ અમે રાખી છે. આવનારા દિવસોની અંદર આનું પોઝિટિવ આવશે અને શુદ્ધ પાણીનો રિપોર્ટ સાબિત કરશે. ત્યારે ફરી વખત અમે ભાદર નદીને સ્વચ્છ કરવા માટે અને પ્રદૂષિત થતી રોકવા માટે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે તૈયાર છીએ. જેતપુર તાલુકાના તમામ ગામ અને આજુબાજુના તમામ ગામ, કેમ કે આ કોઈને કોઈ રાજકીય કિન્નાખોરીનો ભોગ લોકો અને પ્રાણી બિલકુલ કેતનભાઈ, એટલે રાજકીય કિન્નાખોરીના કારણે ખેડૂતોને નુકસાન ન થવું જોઈએ, પાણી જેને રોગચાળો ન ફેલાવવો જોઈએ અને આજુબાજુની જે જમીન છે એ બંજર પણ ન થવી જોઈએ, એ જ જરૂરી બન્યું છે. કેતનભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે અધિકારી અહીં આવે છે, સેમ્પલ લઈને જાય છે અને એવું કહે છે રિપોર્ટ આપીશું, પરંતુ એ રિપોર્ટમાં કશું જ નક્કર પગલાં ભરવામાં કેમ નથી આવતા એ પણ સવાલ છે. ખેડૂતોની ઘણી બધી સમસ્યા છે આ બાબતે. ખેડૂતોની પીડા નહીં, પરંતુ જીપીસીબીને માત્ર વહીવટમાં રસ હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. હવે શું જીપીસીબી આમાં નિષ્પક્ષ તપાસ કરીને કાર્યવાહી કરશે ખરી કે કેમ, એ સવાલ છે.